મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ધરીના તાલુકામાં શેમાડોહ ગામ પાસે એક ઝડપી ખાનગી ટ્રાવેલર્સ બસ નાળામાં પલટી જતા 12 લોકોના મોત થયા હતા. તેમાં સહશિક્ષકોનો સમાવેશ થાય છે, જેમાં 4 મહિલા શિક્ષકો છે. મેલઘાટની વિવિધ શાળાઓમાં કામ કરતા શિક્ષકો સોમવારે સવારે શાળાએ જવા માટે આ ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. અમરાવતીથી સવારે 5:30 વાગે નીકળેલી સાવલા કંપનીની આ બસ 15 મિનિટ મોડી પહોંચી. ત્યાંથી ધરીના સમયે આવરી લેવા માટે ડ્રાઈવરે મેલઘાટના વ્યસ્ત માર્ગ પર બસને ઝડપી હતી. 8 વાગ્યાની આસપાસ બસ શેમાડોહ ગામ પાસે નાળામાં પડી હતી, જેમાં અનેક મુસાફરો ઘાયલ થયા છે. મૃતકોમાં રાજેન્દ્ર પાલ બાબુનો પણ સમાવેશ થાય છે, જેઓ તાજેતરમાં જ વસંતરાવ નાયક કોલેજ ધારીમાંથી નિવૃત્ત થયા હતા. મૃતદેહોને અસલપુર ઉપજિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ઘાયલોને ધારની અને પતરવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે.